હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય બ્લોગ્સ. બધા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આઈ નો કે ઘણા દિવસે આવ્યો છું, પણ હવે એવું થાય છે કે રેગ્યુલર રહેતો નથી. યુટ્યુબવાળા બી સમજતા હશે કે આ ભાઈ ઘરે ગાયબ થઈ ગયું. અને ઠીક છે, જોઈએ હજી કે કેવું રેગ્યુલર રહે છે, કે આ રોજનું રોજ રૂટીન થઈ ગયું ને એટલે કે એમાં શું ઉતારશું બીજું. એટલે પછી રવા દઈએ, કંઈક નવું હોય તો કંઈક કરીએ. ઠીક છે, કંઈ વાંધો નહીં. ચલો આજનો દિવસ શરૂ કરીએ. નીકળી પડ્યા છીએ ઘરેથી, અને યશભાઈ બી આવી રહ્યા છે. રામપેરી આપણી તૈયાર છે. સવારમાં નીકળી પડ્યા આપણે ઓફિસ. ચલો મળીએ ઓફિસ જઈને. સો ગાઈઝ, ફાઇનલી ઓફિસ પહોંચી ગયા. ડેશ ચાલુ કરી દીધું. ભગવાને દર્શન કરી લીધા. હું કૃષ્ણાય વાસુદેવાય હરિએ પરમાત્માને પ્રણદાય કૃષ્ણાચાર્ય ગોવિંદાય નમો નમઃ. દાદાનું દર્શન કરી લીધા. હવે ચાલુ કરીએ આપણું કામ. આ તો લગ્ન ઘણા બધા છે. રસ્તામાં ઘણા બધા લગ્ન આવ્યા છે. ઠીક હશે આજે. સો ફાઇનલી ગાઈસ ઘરે પહોંચી ગયા છીએ, અને આજે અમને યશભાઈએ કરી નાખે છે હેરાન. કેમ? કારણ કે એ બાઇક લઈને જતા રહે ગાંધીનગર, અને મને રખડી નાખ્યું બસ. એટલે હું રખડી ગયો. 9:30 લેટ ઘરે પહોંચ્યો, એટલે ઘરે ગુસ્સે થઈ ગયા. ઘરે ગુસ્સો થઈ ગયો. એમને મનાવો. हे प्रभु, हे जगन्नाथ प्रेमानंद, क्या क्या हुआ? बहुत मजे तो मजे. તો ગાઈઝ હવે જમણી બહાર નીકળી ગયા ને આઈસ્ક્રીમ ખાવા આવી ગયા છીએ. બે છે, શાહી પિસ્તા અને આ કંઈક શાહી બેગમ ને અચ્છા મલાઈ પિસ્તા અને શાહી બેગમ. મેં લીધા શાહી બેગમ. વેલેન્ટાઇન દિવસથી બેગમને યાદ કરીએ. બેગમની યાદમાં શાહી બેગમ અને મલાઈ પિસ્તા. મજા માણીએ આઈસ્ક્રીમની, અને જોડે ચર્ચા પણ કરીએ, વાતચીત, મજા આનંદ લઈએ થોડી. શું કહો તમારી શું ઈચ્છા? કઈ જ નહીં. ચલો માણી આઈસ્ક્રીમ. તો ફાઇનલી ગાઈસ આજનો દિવસ અહીં પૂરો થાય છે, અને બ્લોગ પણ આપણે કરીએ છીએ પૂર્ણ. મળીએ આવતીકાલે નવા દિવસ સાથે, નવી વાત સાથે, નવી રમૂજ સાથે. અને જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય માતાજી. અને અમારો એ વેલેન્ટાઇન દિવસ બી પૂરો થાય છે. બધાને કપલ્સને હેપી વેલેન્ટાઇન્સ ડે. કેવો રહ્યો તમારો દિવસ, અને શું શું એકબીજાને ગિફ્ટ આપી મને કોમેન્ટમાં જણાવજો.